ભારત અને અમેરિકા વચ્ચે મોટી ટ્રેડ ડીલ થઈ છે અને જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે આવી ડીલ થતી હોય એટલે માર્કેટ પર એની સીધી અસર થતી હોય છે. જયદેવસિંહ આપણી સાથે છે, એક્સપર્ટ છે. અને જયદેવભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે માર્કેટ કેવી રીતના રિએક્ટ કરી રહ્યું છે અત્યારે આ ડીલ પછી? બિલકુલ, ગઈકાલે રાત્રે જે રીતે ટ્રેડ ડીલને લઈને સમાચાર આવ્યા કે પછી ભારતીય શેરબજારના રોકાણકારો માટે મંગળવારનો દિવસ મંગલ બનીને આવ્યો છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે જ્યારથી કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી ટેરિફને લઈને તેમની જે નીતિઓ છે તેને લઈ વિશ્વભરમાં અનિશ્ચિતતાનો માહોલ વધતો જતો જોવા મળ્યો હતો. અને ખાસ કરીને ભારતની પણ વાત કરવા જઈએ તો અમેરિકન પ્રેસિડેન્ટનું જે વલણ હતું તે તમામ રાષ્ટ્રોની તુલનામાં ભારત ઉપર વધારે કડક હતું એવું જોવા મળતું હતું. કારણ કે ભારત ઉપર 50% ટેરિફ હતી, જ્યારે દુનિયાના અન્ય રાષ્ટ્રો ઉપર 18% થી 34% ટેરિફ હતી. પણ જે રીતે ગઈકાલે ટેરિફની જે ટ્રેડ ડીલની વાત આવી છે અને તેમાં જે ટેરિફનો દર છે તે ભારત ઉપર હવે 18% જ રહેશે. મતલબ કે આપણા જેટલા પણ પડોશી રાષ્ટ્રો છે તેના ઉપર 19 થી 34% રહેશે અને આપણા પર 18%. તો તેનો એક કોમ્પિટિશનનો ફાયદો પણ ભારતને થશે. અને ઓવરઓલ જે ટ્રેડ ડીલ થઈ છે તે ભારત માટે એક સાનુકૂળ રસ્તો ખુલતો હોય એવું લાગી રહ્યું છે. અને ભારતીય અર્થવ્યવસ્થા ઉપર તેની ખૂબ જ સાનુકૂળ અસર આગામી સમયમાં જોવા મળશે. ડોલર અને રૂપિયાની પણ ખૂબ ચર્ચાઓ થઈ છે, તો આ ડીલથી એના ઉપર શું અસરો દેખાઈ રહી છે? બિલકુલ, આજના કારોબારમાં જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયામાં પણ જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી છે. અને એક જ દિવસમાં ડોલરની સામે રૂપિયો છે તે 1 રૂપિયોને 20 પૈસા મજબૂત થતો જોવા મળ્યો છે. તો આ ટાઈપની મુવમેન્ટ છે તે છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમ વખત જોવા મળી છે. અને આપણી કરન્સી ઘણા સમયથી ડોલરની સામે વીક પડતી હતી અને જે રીતે ટ્રેડ ડીલની એનાઉન્સમેન્ટ થઈ તેના કારણે ડોલરની સામે રૂપિયામાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે, જે પણ સારી અને સૂચક બાબત ગણી શકાય. જયદેવભાઈ, તમે જેમ કહ્યું એમ કે રોકાણકારો માટે આજનો દિવસ એકદમ મંગળ સાબિત થયો છે, પણ આ તો શેર માર્કેટ છે. જ્યારે આપણે એવું જોઈએ કે એકદમ ગ્રીન પર જાય પછી તરત રેડ પર પણ આવી જતું હોય છે. ભવિષ્યમાં શું લાગે છે, રોકાણકારોને શેમાં ફાયદો થશે આ ડીલથી? આપની વાત બિલકુલ સાચી છે. આપણે જે સેન્સેક્સ શબ્દ ઉચ્ચાર કરીએ છીએ તો તેનું પૂરું નામ છે સેન્સિટિવ ઇન્ડેક્સ, મતલબ કે સંવેદનશીલ સૂચકાંક. તો વાતમાં સંવેદનશીલતા બતાવે તેનું નામ જ સેન્સેક્સ કહેવાય. તો આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને રોકાણકારોએ તેને તે સ્વરૂપમાં જ લેવી જોઈએ. પણ હિસ્ટ્રી એવું દર્શાવી રહી છે કે સેન્સેક્સ ની જે જર્ની છે તે ઉતાર ચઢાવ સાથે સતત ઉપર જ જતી હોય છે. અને છેલ્લા 2-3 દાયકાની પણ જો વાત કરવા જઈએ તો સેન્સેક્સનું જે રિટર્ન છે તે એન્યુઅલાઇઝ 15-16% સુધીના દરથી વધી રહ્યું છે. તો વચ્ચે કોઈ પણ ઉતાર ચઢાવ આવે તે એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે રોકાણકારોએ તેને સ્વીકારીને ચાલવું જોઈએ. ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે. કારણ કે આજે 145-150 કરોડની વસ્તીનો દેશ છે અને ભારતની જે ઇકોનોમી છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશનના જોર ઉપર છે, નહીં કે એક્સપોર્ટ ઉપર. આપણો દેશ એવી રીતે છે કે ખુદ ઉત્પાદક કરતા અને ખુદ વપરાશ કરતા છે. મતલબ કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ એમાંથી 80-85% જે વપરાશ છે તે આપણે ભારતીયો તરીકે ખુદ જ કરીએ છીએ. તો આ ટાઈપનું જે અર્થતંત્ર છે તે વિશ્વમાં ક્યાંય નથી. અને ભારતીય શેરબજાર પણ આગામી 2 થી 3 દાયકામાં હાલની જે જર્ની છે તેનાથી ઉત્તરોત્તર ક્યાંય પ્રગતિ કરે તેવા પ્રબળ સંકેતો છે. થેન્ક યુ સો મચ, જયદેવભાઈ.